આપણે મંદિરે આવતા રહીએ છીએ તો ચલો મંદિરે જઈએ. કોઈ ઈચ્છા કે બાલ કપાવા જો ગમમાં બાલ કપાઈ નાખે છે અને હવે દેખો મસ્ત બાલ થઈ ગયા. મોર્નિંગ મિત્રો, તો આપણે સવારે આવી ગયા છે અને વહેલા વહેલા તો ગાઈઝ આજ તો સોમનો વ્રત, તો આપણે ને થોડીક વાર આવીને 11 વાગે લઈને જઈશું ગામમાં. જોઈશું કે કેટલી ઘણ ટાઈમ લાગે. હા ધોઈને એકદમ ચકાચક થઈ ગયા. તો હમણાં આપણે જઈએ ગાડી લઈને, પણ અત્યારે ને હું થોડી વાર સ્ટેશન સાઈડ ઓટો મારતા હોઉં. જોઈએ તો ખરું યાર સ્ટેશન કેવો માહોલ ચાલુ જવા માટે તૈયાર થઈ ગયા. લો તમારો લોટો પનીરનો લો. આપણે મંદિરે આવતા રહીએ છીએ તો ચલો મંદિરે જઈએ, પછી તમને મળીએ. દો પેલી પિંકી તો જાય, અમારા ભાભી જાય છે. તો મારે તો આટલો થોડો ઉભો રહો પતવા ને એટલે તો પૂજા બહુ લોબી હોય. તો ગાઈઝ આટલે પૂજા થાય છે. મેગી ખાવા બેસી જા. 4 વાગી ગયા ગાઈઝ. પિંકી આટલા નાસ્તો કરી રહ્યા. સફરજન ખાય છે પિંકી, અને હું આટલે મેગી ખાવા બેહ્યો. પછી પડી ગઈ છે અને ગાઈઝ જોવા બધા બહુ દિવસ પછી ગુલાબ ઉગી ગયું છે. હવે તો પડી ગઈ છે અને આપણે હવે ઉઠી ગયા છીએ. તો ઈચ્છા કે બાલ કપાવા જો ગામમાં ટ્રેક્ટર લઈને જવું. આવતા રહેશે ને 8 વાગવા છે. હજુ ખાવાનું બાકી છે બનવાનું. અભી હાલ સાસ લઈને આવ્યા છે તો આજ કઢી બનવાનો પ્રોગ્રામ છે. આટલા રોટલા બનાવશે. તો ગાઈઝ આટલા સિંગની ચટણી બનાવીએ તો જોઈએ છે એ બની છે. તો દેખો ગાઈઝ સિંગની ચટણી હારી ચીજ બનાવી. હા પિંકી બાલ કપાઈ નાખે છે અને હવે દેખો મસ્ત બાલ થઈ ગયા અને દાઢીએ કરાવી નાખીએ આપણે. તો ગાઈઝ આ આખો શ્રાવણ મહિનો આપણે દાઢી રાખી હતી એટલે વધી હતી, એટલે કારું કારું મોટું બહુ હતું ને ચિકાસ પડતી હતી. હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું દોરો દેખાવું એ સવારે જ ખબર પડે, અત્યારે તો કેમેરામાં બરોબર નહીં આવતો. ખાઈ લીધું? શું બનાવી તું? ચટણી અને કાઢી અને ખીચડી. હું ખાઉં થોડી વાર. પિંકી ખાવાનું લઈને આવી છે મારા માટે. તો આજે બની છે કઢી ખીચડી. તો ચલો આપણે ખાઈ લઈએ. અને હવે ટાઈમ થાય છે 11 વાગી જાય રાતના. બહુ દાડા પછી બ્લોગ એન્ડ કરું છું. તો ગાઈઝ તમને અમારો બ્લોગ ગમતો હોય તો ગાઈઝ બ્લોગને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.